આ તરફ કુદરતે જેને અખૂટ સૌંદર્ય બક્ષ્યું છે એ ડાંગમાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને પ્રવાસીઓને ગીરાધોધ નજીક જવાની મનાઈ ફરમાવવામાં આવી છે। અંબિકા, પૂર્ણા, ખાપરી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। કોઝવે પર પાણી ફરી વળતા હાલાકી પડી રહી છે અને જિલ્લાના 20થી વધારે ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે। સાપુતારા વઘઈ મુખ્ય માર્ગ પર ભેખડ ધસી પડી છે એટલે ડાંગમાં પણ છેલ્લા 2 દિવસથી મુશળધાર વરસાદ અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા તો અનેક ગામડાઓ સંપર્ક વિહોણા પણ બની ગયા। જિલ્લામાં કોઝવે પર પાણી ફરી વળતા 20થી વધારે ગામડાઓ એવા છે કે જે સંપર્ક વિહોણા થઈ ગયા। સાપુતારા વઘઈ મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ભેખડો ધસી પડવાના બનાવો પણ બન્યા છે। આ પર્વતીય વિસ્તાર છે અને ભેખડો ધસી પડવાને કારણે મોટું જોખમ સર્જાઈ શકે છે, એના માટે પ્રવાસીઓને પણ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે। આ ઉપરાંત નદી કાંઠાના વિસ્તારોમાં નદીના પાણી જ્યાં વહે છે એ વિસ્તારોમાં ધોધ પાસે ન જવાની પણ લોકોને અપીલ કરવામાં આવી છે। ડાંગ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। પહેલો રાઉન્ડ પણ ખૂબ પ્રભાવશાળી રહ્યો હતો અને આજે આ બીજો રાઉન્ડ 2 દિવસથી ચાલુ થયો છે। એમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, કડાકા ભડાકા સાથે। તમામ 4 નદીઓ બેવ કાંઠે છે તો ઉભરાઈ રહી છે અને ડાંગના કેટલાક છે તો નાના કોઝવેઓ એ ગરકાવ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેડૂતો એનાથી પ્રભાવિત થયા છે અને આ વરસાદ જે છે એ વરસાદ વાવણી લાયક છે, ત્યારે ડાંગના ખેડૂતો ખૂબ ખુશહાલ